નમસ્કાર. ખાસા લાંબા સમયે પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને આપ સ્ક્રીન પર વરિષ્ઠ પત્રકાર અજય ઉમટને જોઈ રહ્યા છો. સર, આપનું ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. શહેરો બદલાય છે, રાજ્યો બદલાય છે, સરકારો બદલાય, પક્ષો બદલાય, ચહેરા બદલાય, પણ દુર્ઘટના નથી બદલાતી અને પરિસ્થિતિ નથી બદલાતી અને એ ભરોસો નથી આવતો કે ફરીથી દુર્ઘટના ન થાય એ માટે સરકાર પ્રયત્નશીલ છે. એટલે શરૂઆત એરપોર્ટથી કરવી છે કે જબલપુરનું તૂટે, બીજા દિવસે દિલ્હીમાં છત તૂટે, ત્રીજા દિવસે રાજકોટ હિરાસરમાં થાય અને કલેક્ટર એવું કે હા, એ તો ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું, તૂટ્યું છે, રિપેર થઈ જશે. એરપોર્ટ ઓથોરિટી પણ એવો જ જવાબ આપે. પણ કમનસીબે જેમનું મૃત્યુ થાય છે પાછા નથી લાવી શકતા આપણે, અને જ્યાં સુધી મૃત્યુ ન થાય ત્યાં સુધી ગંભીરતાથી જોતા નથી. તો આ બંને સ્થિતિમાં કોઈ બદલાવની તમે અપેક્ષા રાખી રહ્યા છો? કેમ કે ભયાનક ખરાબ સ્થિતિ સામે આવે છે દરરોજ. શેખાદમ આબુવાલાનો એક શેર મને યાદ આવે છે. ઇરશાદ, मेरे मुल्क में सिर्फ एक चीज़ प्योर है और वो करप्शन है. આ બધી જ જગ્યાએ તમે બોટમ લાઈન જુઓ ને તો કરપ્શન હશે. અને તમે માત્ર એરપોર્ટની વાત શું કામ કરો છો? બિહારમાં તમે જુઓ કે છેલ્લા 7 દિવસમાં 5 બ્રિજ પડી ગયા છે. એક્ઝેક્ટલી, હા. બિહારમાં છેલ્લા 7 દિવસમાં 5 બ્રિજ પડી ગયા છે અને છતાંય તમે જુઓ કે કોઈ એના વિશે કોઈ બોલતું જ નથી. અને બીજું કે મોટા મોટા બ્રિજ છે, પડી ગયા છે, છતાં એના વિશે કોઈ એવો હોબાળો થતો જ નથી. અને દેર ઇઝ નો રિમોર્સ. તમને એવું નથી થતું કે ભાઈ આ કઈ રીતના થઈ શકે? તમે જુઓ કે જાપાન છે કે યુરોપના કોઈ દેશમાં બન્યું હોય કે અમેરિકામાં થયું હોય કે યુકેમાં થયું હોય તો લોકો તમારી રેવડી દાણે દાન કરી નાખે. પણ એટલી જાડી ચામડીના આપણા પોલિટિશિયન્સ છે અને એમાં તમામ રાજકીય પક્ષો કોઈ પણ અપવાદ વિના કે એ લોકોને કોઈ જવાબદારીનું ભાન જ નથી. તમે મને સમજાવો કે દિલ્હી એરપોર્ટ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનું ઉદ્ઘાટન કર્યું હતું. જબલપુર જે છે એનું 3 મહિના પહેલા માનનીય વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું. રાજકોટનું પણ એમણે ઉદ્ઘાટન કર્યું હતું. તો જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી વ્યક્તિ આવતી હોય ત્યાં તો તમારું સેફ્ટી લેવલ નોર્મલ કોર્સિસમાં પણ સેફ્ટી લેવલ 1 to 100 હોય. પણ પ્રાઇમ મિનિસ્ટરે જેનું ઉદ્ઘાટન કર્યું હોય એનું સેફ્ટી લેવલ તો 1 to 200 હોવું જોઈએ. કારણ કે પ્રાઇમ મિનિસ્ટર આવતા હોય ત્યારે એસચ ઓલ્સો તમારે સેફ્ટીના નોર્મ્સને જાળવવું જોઈએ. તમે આની વાત કરો છો અયોધ્યામાં રામ મંદિર. એક્ઝેક્ટલી, હા. એ તો બહુ જ સિરિયસ કન્સર્ન છે. દેવાંશી, આજે કઈ તારીખ થઈ તમે જુઓ કે 24 જાન્યુઆરી, 4 મહિના પણ નથી થયા. ત્યાંથી પણ હવે છત ટપકે છે. અને ત્યાં તમે જુઓ કે અખિલેશ યાદવે એક આખો ટ્વીટ કરીને બતાવ્યું છે કે જે રામપથ છે, ધરમપથ છે, એ બધો પાણીમાં જળબંબાકાર થઈ ગયો છે. અને લગભગ 6 કિલોમીટરના રસ્તામાં 13 મોટા મોટા ખાડા પડ્યા છે. 13 મોટા મોટા ખાડા પડ્યા છે કે જ્યાં એનો અર્થ એ કે કેટલું તકલાદી કામ થયું હશે કે રામ મંદિરમાં પણ તમે આટલું બધું કે જ્યાં તો તમે કોઈ પણ પ્રકારના તમે ભગવાનને તો છોડો ભ્રષ્ટાચારમાંથી, પણ તમે ભગવાનના કામમાં પણ આટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. પછી બીજે દિવસે ખુલાસો આપે કે નહીં, એ તો મંદિરના કે શિખરમાંથી કે ઘુમ્મટમાંથી નહીં પણ ઇલેક્ટ્રિસિટીના પાઇપમાંથી થતું હતું. અરે ભાઈ, લીક તો થતું હતું ને. મંદિરમાં જે દર્શનાર્થીઓ આવતા હતા, અને એ તો વધારે ડેન્જરસ છે કે જો પાઇપમાંથી ઇલેક્ટ્રિસિટી તો શોર્ટ સર્કિટ પણ થઈ શક્યું હતું. અને અયોધ્યા જેવું કે જ્યાં રોડના 2 થી 2.5 લાખ જેટલા દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યાં મંદિરમાં જો આગ લાગે તો શું થાય? અને પ્રશ્ન ઉઠાવવા વાળા પૂજારી છે આચાર્ય સત્યેન્દ્રદાસ. અને બીજું કે કોઈ કોંગ્રેસ વાળાએ કે સમાજવાદી પાર્ટીએ નથી કીધું કે ત્યાં આવું થયું છે. એમના મંદિરના મુખ્ય પૂજારી છે એને જ કહ્યું છે કે ભાઈ પાણી લીક થાય છે. તો એનો અર્થ એ કે તમે રામ મંદિરને પણ બક્ષતા નથી. અને બીજું તમે દૂરની વાત જવા દો, આ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બરાબર છે. ગુજરાતમાં કેટલા બ્રિજ તૂટ્યા છે બરાબર. પણ હવે દેવાંશી, મેં તો એવું સાંભળ્યું કે 30 મીટરનું જે સ્પાન હોય એના માટે જે સિમેન્ટને સ્ટ્રક્ચર ને સળિયા ભરવાના હોય એ જ વસ્તુ આગળ 45 મીટરમાં પણ એ જ હોય. એનો અર્થ એ થયો કે પછી મટીરિયલની ચોરી થવાની છે, સિમેન્ટની જગ્યાએ સાગોડ મિક્સ થવાનો છે, અથવા તો પેલી ફ્લાઇંગ એસ નાખવાના છે. અને બીજું કે કોઈ ક્વોલિટી કંટ્રોલ જે છે એનું ચેકિંગ જ નથી થતું. મોરબીની દુર્ઘટના બની તો કેમ દુર્ઘટના બની? એટલા માટે કે આપણે ત્યાં નિયમ છે કે કોઈ પણ બ્રિજ જે છે એ તમે શરૂ કરો તો એ પહેલાં વડોદરામાં ગેરી કરીને એક સંસ્થા છે, ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એક ગેરીમાં રિપોર્ટ લેવો પડે, એક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવું પડે. પછી આ રિવરફ્રન્ટ આ બધું છે. મને યાદ છે ગૌતમ સાહેબ અહીંયા જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હતા ને રિવરફ્રન્ટ બનતું હતું અને ત્યારે જે આખું તણાઈ ગયું ને આખા જે સ્પાન અને જે પેલું રિવરફ્રન્ટની બાજુનું જે હતું એ બધું તણાઈ ગયું. તો એમને કોન્ટ્રાક્ટરને તો બ્લેકલિસ્ટ કર્યો જ તો, પણ એમને આઈઆઈટી ખડગપુર અને આઈઆઈટી કાનપુર એ બંને જગ્યાએથી ઇન્ડિપેન્ડન્ટ રિપોર્ટ લીધા હતા અને છેલ્લા 100 વર્ષના ફ્લડ કંટ્રોલના રિપોર્ટ્સ લીધા હતા
છેલ્લા 100 વર્ષમાં વરસાદનું ટેબલ કેટલું છે એ ચેક કર્યું હતું અને પછી કહ્યું હતું કે મેક્સિમમ જે છે એ સંજોગોમાં જે આવે અને છતાં પણ કે આ રિવરફ્રન્ટને ડેમેજ ના થાય એવી ડિઝાઇન બનાવો. અને તમે જુઓ આખી ડિઝાઇન જે છે અકોર્ડિંગલી સુધરી. અમદાવાદમાં મહાત્મા ગાંધી જીવતા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ શહેરના મેયર હતા ત્યારે એક દિવસમાં 27 ઇંચ વરસાદ પડ્યો હતો. અને 27 ઇંચ વરસાદ પડ્યો, આખા શહેર અમદાવાદ શહેર અને જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો. અને મહાત્મા ગાંધી કલકત્તા હતા અને કલકત્તાથી એમને ટેલિગ્રામ કરીને કહ્યું કે હું આવું છું. તો સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે જો તમને અમારી શક્તિઓમાં વિશ્વાસ હોય તો મહેરબાની કરીને અમને આ ડેમેજ કંટ્રોલ કરવા દો અને આપ માત્ર અમને આશીર્વાદ આપો. અને સરદાર વલ્લભભાઈ પટેલે જે તે સમયે 27 ઇંચ વરસાદમાં પણ જે જગ્યા નહોતી ડૂબી ને એ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી હતી અને લખ્યું હતું કે 27 ઇંચ વરસાદમાં આટલી જગ્યા ડૂબી નહીં. એટલા માટે પોલિટેકનિકની ઓફિસ છે, કલેક્ટર ઓફિસ છે, હાઈકોર્ટ છે, એ બધી એવી જગ્યાએ બનાવવામાં આવી હતી કે 27 ઇંચ વરસાદમાં અમદાવાદમાં જેટલી પણ આ નગર પ્રાથમિક શાળાઓ છે એવી જગ્યાએ બનાવવામાં આવી છે કે 27 ઇંચ વરસાદમાં પણ એ ડૂબે નહીં. કાળક્રમે ન સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા, ન ગાંધીજી રહ્યા, ન એવા નિષ્ઠાવાન કે ખંતીલા લોકો. અને હવે જે બને છે તમે જુઓ છો કે 1.5 ઇંચ અને 1 ઇંચ વરસાદમાં પણ અમદાવાદ શહેર જે છે એની હાલત કેટલી દુર્ગત થઈ જાય છે, જેમાં તો અત્યારે આપણી પાસે બેસ્ટ મશીનરી અવેલેબલ છે. તમે જુઓ કે આ રિવરફ્રન્ટ બન્યું, ગઈકાલે હજારો માછલીઓ છે એ ત્યાં મૃત્યુ પામી હતી. કારણ કે એક વરસાદ પડ્યો એટલે બધી ગટરો ખોલી દીધી, બધું ગટરનું પાણી જે છે એ રિવરમાં પહોંચી ગયું. એટલે સાબરમતી નદી કે જેમાં નર્મદાનું પાણી આવે છે એ ગટર ગંગા થઈ ગઈ અને ઓક્સિજનનો પ્રવાહ જે છે એ ઘટી ગયો. કારણ કે ઉપર લીલ અને જળકુંભીઓ બાજી ગઈ છે, એમાં હજારો માછલીઓ મરી ગઈ. એટલે તંત્ર જે છે એ નિંભર છે અને ભ્રષ્ટાચાર છે. અને મોટે ભાગે દરેક જગ્યાએ જુઓ ને દેવાંશી, બધું આઉટસોર્સિંગમાં આપી દીધું છે. આઉટસોર્સિંગમાં તમે આપી દો તો જવાબદારી કોની આવે? વચ્ચે તમને યાદ છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો ત્યારે કેવડિયા કોલોનીમાં જે ઓવરફ્લો થયો હતો અને ભરૂચ અને પછી પાણી છોડ્યું હતું અને ભરૂચ આખું અડધું ભરૂચ ડૂબી ગયું હતું. એનું કારણ એ હતું કે તમે જુઓ ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 40 વર્ષથી કોઈ જવાબદાર અધિકારી જે નિવૃત્ત થયા એ પછી એક કક્ષાના જવાબદાર અધિકારીની ભરતી જ નથી થતી. એટલે કાં તો કોઈ એક્સટેન્શન પર છે અને કાં તો કોન્ટ્રાક્ટ પર છે. એટલે વર્ષો સુધી માણસો કોન્ટ્રાક્ટ પર જ રહે, એ કઈ રીતના ચાલે? બીજું કે કોઈ પણ ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં કોઈ એક વ્યક્તિ રહેતો હોય ને એ જુનિયર એન્જિનિયર કે ઓવરસીયરથી પોતાની કારકિર્દી શરૂ કરીને ચીફ એન્જિનિયર સુધી જાય ત્યાં સુધીમાં એ ડેમ રિલેટેડ બધી જ ક્રાઇસિસ હોય ને એ ક્રાઇસિસ જુએ છે અને એ ક્રાઇસિસમાંથી ઘણું બધું શીખે છે અને પોતાની નવી પેઢીને શીખવાડે છે. હવે એ જેને આપણે કહીએ છીએ ને કે કોચિંગ છે, મેન્ટોરિંગ છે, હેન્ડ હોલ્ડિંગ છે, એવું કોઈ કરનાર રહ્યું જ નહીં. નથી એવી ટેક્સ્ટ બુક મેન્ટેન થતી. પહેલાં એવું હતું કે ભાઈ 2 આની પાક થાય તો શું કરવું, 4 આની પાક થાય તો શું કરવું, તગાવીનો કાયદો આ તે. અત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારીને પૂછો તો એને આ 4 આની ક્રાઇસિસ શું છે અને 8 આની ક્રાઇસિસ શું છે એના વિશે કોઈ ખબર જ નથી. કારણ કે બધું જ કામ આઉટસોર્સિંગથી થાય છે. એટલે તલાટી કે જે જિલ્લા પંચાયતના કર્મચારીઓ જે પહેલાં કામ કરતા હતા એવું કોઈ કરનાર રહ્યું જ નથી. વાત સાચી. તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ આઉટસોર્સિંગ કરી નાખ્યું છે. હા, એટલે હું એ પ્રશ્ન પર આવું કે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય કે પછી બાકીની સંસ્થાઓ કે જેનું કામ છે કે ડિઝાસ્ટર ન થાય એના માટે એડવાન્સમાં ઘણા બધા કામ કરવા, મોટા ભાગે આપણે બધું થઈ જાય એના પછી જ સંસ્થાઓ એક્ટિવ થાય. એટલે પેલું કહે છે ને કે ઘોડો ભાગી ગયા પછી તબેલાને તાળું મારે છે. દેવાંશી, મારું તમારું એક કમિટમેન્ટ છે એઝ વિસલ બ્લોઅર કે આપણે રાજકોટની ઘટના જ્યારે પણ મળીશું ત્યારે યાદ કરશું. તમે મને કહો કે રાજકોટની ઘટનાને કમનસીબે 1.25 મહિનો થયો. ગુજરાતની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર આ 6 મહાનગરપાલિકામાંથી 5 મહાનગરપાલિકામાં આજે પણ ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડી છે. ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટમાં લગભગ 70% જગ્યા ફાયરમેનથી માંડીને ચીફ ફાયર ઓફિસરની ખાલી હોય તો તમે મને કહો અત્યારે તમે એક જગ્યાએ ઘટના બની અને પાડાને વાકે પખાલીને ડામ બધી જ જગ્યાએ તમે સ્કૂલો બંધ કરી દીધી, સીલ મારી દીધા, હોસ્પિટલ, અરે પણ તમે ઇન્સ્પેક્શન તો કરો. અને બીજું કે ચાલે કેમ છે જો તમારી પાસે તંત્ર કઈ રીતના ચાલશે? એનઓસી હવે એ કહે છે કે અમારી પાસે એટલો બધો બેકલોગ ભરેલો છે કે અમે કોઈ માણસ જઈને એનઓસી આપવા માટે પણ તંત્ર, ઇન્સ્પેક્શન કરવા માટે પણ તંત્ર જોઈએ ને, એ છે જ નહીં. બીજું કે તમારે મોટા અધિકારીઓને બચાવવા છે. હરની બોટકાંડમાં હાઈકોર્ટે ગઈકાલે શું અવલોકન કર્યું કે ભાઈ તમે એમ કે કમિશનરને બચાવવા માટે આ આખો પેંતરો રચ્યો છે. ત્યાં પણ શું હતું, અરે આમલેટ
આમલેટની લારી ચલાવનાર છે એ ત્યાં બોટ ચલાવવાનો contract કોન્ટ્રાક્ટ છે એની આપ્યો પાસે. હતો. કારણ કે એકને કોન્ટ્રાક્ટ આપ્યો એને સબ કોન્ટ્રાક્ટ આપ્યો એને ત્રીજાને આપ્યો ને પછી એને ચોથાને આપ્યો. હવે આમાં ક્યાં ફાયર સેફટી રહી તમે મને કહો? કોઈ સેફટી ક્યાં રહી? 100%. કોઈ safety નથી. ટીઆરપી ગેમ્સનો રિપોર્ટ એ જ આવ્યો, હા. બધા નિર્દોષ. બધા નિર્દોષ. તક્ષશિલામાં પણ એ જ થયું કે 5 વર્ષ પૂરા થઈ ગયા એ દુર્ઘટનાને, પણ જેટલા લોકોને સસ્પેન્ડ કર્યા હતા એ પાછા નોકરી પર બધા પાછા નોકરી પર લાગી અને બાકી ગયા. બધા જામીન પર. તો મોરબીમાં પણ શું થયું? મોરબીમાં મોરબીમાં પણ છેલ્લે પણ પણ એ એ જ જ થયું ને જામીન. બિચારા પકડાયા કોણ? શરૂઆતમાં તો જે પેલા ટિકિટ ટિકિટ કાપવા ફાડનાર વાળો, ને ત્યાં મજૂરી કરવા ગેટકીપર ને વાળો. ચોકીદાર ને એમનો વાંક શું મને સમજાવો. એ તો બિચારા બહુ નાના માણસ હતા, એને તો જે માલિક કે એ કરતા હતા. પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે છે સર કે જેમ કે પશ્ચિમ બંગાળમાં 2022ની ચૂંટણી પહેલા જ્યારે ત્યાંના સ્ટેટ ઇલેક્શન્સ હતા, ત્યાં એક પુલ તૂટે, પ્રધાનમંત્રી એવું કહે કે આ એક્ટ ઓફ ગોડ નથી, આ એક્ટ ઓફ ફ્રોડ છે. એના જ થોડા મહિના પછી ગુજરાતમાં મોરબીમાં પુલ તૂટે તો એને કોઈ માનવા તૈયાર ન થાય કે આ એક્ટ ઓફ ફ્રોડ છે. સરકારો નૈતિક જવાબદારી નથી સ્વીકારતી. સેમ એવું કે તમિલનાડુમાં જ્યારે હુજ ટ્રેજેડી થાય તો બધા વિપક્ષના નેતાઓ ચૂપ થઈ જાય કેમ કે એમનું અલાયન્સ છે. પણ જો એરપોર્ટ પર કશું થાય કે રાજકોટમાં કંઈ થાય તો બધા જ લોકો એક સાથે તૂટી પડે. તો દરેક થતી દુર્ઘટના એ રાજનેતાઓ માટે એમના રોટલા શેકવાની આગ છે. 100%. દરેક મૃતદેહોની આગ એમના માટે રાજનીતિના રોટલાની આગ છે. આપણું જીવન નથી બદલાઈ રહ્યું. આ તો છે ને મૃતદેહો પર રોટલી શેકનારા રાજનેતાઓ છે. હું તમને દેવાંશી એક થંબ રૂલ જે છે ને, બેસિક જ્યુરિસ્પ્રુડન્સ એવું કહે છે કે ધેર શુડ બી રૂલ ઓફ લો એન્ડ રૂલ બાય લો. તમે રૂલ ઓફ લો પાલન કરો, તમે રૂલ બાય લો પાલન કરો. મોરબીમાં જેને ભૂલ કરી તો તમે એની સામે કેસ કરો એન્ડ લો એન્ડ ઓર્ડર વિલ ટેક પ્લેસ. બરાબર છે. એ જ રીતના બોટાદમાં જો લઠ્ઠાકાંડ થયો તો એના માટે જે જવાબદાર હોય તમે શું કામ એના બચાવમાં ઉતરી આવો છો? જે જવાબદાર હોય એની તમે એક્શન લો અને ભવિષ્યમાં આવું ના બને, પુનરાવર્તન ના થાય એના માટે પગલાં ભરો. પણ તમે એનો બચાવ કરશો, કોંગ્રેસ અને બીજા લોકો છે એ સ્ટાલિનની સરકારનો બચાવ કરશે. ભાજપ ત્યારે જેમ તમે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કે એક્ટ ઓફ ફ્રોડ છે, પણ તો પછી એક્ટ ઓફ ફ્રોડ તાલી એક હાથે તો પડતી નથી. તમે કોઈની સામે એક આંગળી ચીંધો 4 આંગળી તમારી સામે પણ ચિંતાય છે. એટલે ધીસ ઇઝ બેડ કે તમે કોઈ પણ ડિઝાસ્ટર કે કોઈ પણ ટ્રેજેડી જે છે એની પર એમ કે તમે રોટલી શેકવાની જે કોશિશ કરો છો એ ખોટું છે. પણ હકીકત એ છે કે આપણી જે ડેમોક્રેસી છે ને એમાં બ્યુટી એ હતી કે ચેક એન્ડ બેલેન્સની સિસ્ટમ હતી. તમે આટલા વર્ષથી પત્રકારત્વમાં છો, તમે મને કહો કે ગુજરાત વિધાનસભામાં છેલ્લે તમે ક્યારે કેગના રિપોર્ટ પર ચર્ચા થતી જોઈ? અનફોર્ચ્યુનેટલી વાત સાચી છે. અનફોર્ચ્યુનેટ છે, પણ તમે જુઓ કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જે છે એક એક વસ્તુનો રિપોર્ટ આપે છે અને એ કહે છે કે ક્યાં કેટલી ચૂક રહી ગઈ. પછી એ પોર્ટ ડેવલપમેન્ટ હોય કે પછી એ રોડનું ડેવલપમેન્ટ થયું હોય કે જીએસઆરટીસીનો મામલો હોય કે રેલવેનો હોય કે કોઈ ટાવર તૂટ્યો હોય કે ગમે તે, તો એ લોકો ઓડિટ કરીને જે રિપોર્ટ આપે છે એ રિપોર્ટ વિધાનસભાના મેચ પર છેલ્લા દિવસે મૂકવાના કાગળો પર મુકાય છે. અને છેલ્લા 20 વર્ષથી ખબર નહીં કયું મિકેનિઝમ ચાલે છે કે છેલ્લા દિવસે જે છેલ્લા દિવસનો પ્રસ્તાવ આવે ત્યારે વિપક્ષ અને સરકાર વચ્ચે કોઈક એક મુદ્દે ગજગરા થાય છે અને વિપક્ષ જે છે એ સામૂહિક રીતે વોકઆઉટ કરે છે અને પછી મેચ પર મૂકવાના અગત્યના કાગળના નામે કેગનો રિપોર્ટ મુકાઈ જાય છે. અને એ પણ પાછું વંચવાય છે કે કેગનો રિપોર્ટ કેમ આટલો વિલંબ થયો. અને વિલંબના કારણો પણ એવા છે કે સારા ટ્રાન્સલેટર ન મળતા હોવાને કારણે અંગ્રેજીમાં રિપોર્ટ સબમિટ થયો હતો, એનું ટ્રાન્સલેશન કરતાં 2 વર્ષ થયા, 3 વર્ષ થયા અને પછી એ મુકાય છે. 2005નો રિપોર્ટ તમે 2024માં મૂકો તો દિવાંશી એનો શું અર્થ છે તમે મને કહો? સરકારી એક્સચેકરને કેટલું નુકસાન થયું કોઈ કેગના રિપોર્ટ પર ચર્ચા જ નથી કરતું. એટલે જવાબદારી જે છે ને ફિક્સ જ નથી થતી. તમે મને કહો હાટકેશ્વરનો બ્રિજ બન્યો અને એને તોડી નાખવાની નોબત આવી તો તમે જુઓ કે ભાઈ એના કોન્ટ્રાક્ટની કન્ડિશન શું હતી. એ ખરેખર લાઇટ મોટર વેહિકલ માટે હતો તો એની પરથી 30 ટનની ટ્રકો કેમ પસાર થતી હતી? હે ને? તો કોઈની ડિઝાઇન કોઈ બીજું કરે છે, એની ડિઝાઇન ખાલી કોન્ટ્રાક્ટરને મળે છે. એક્ઝેક્ટલી, સજા કોન્ટ્રાક્ટરને મળે છે. ડિઝાઇન કોણ બનાવે છે, કેટલો તમારો એને ટાઈમ પીરિયડ હતો એ કોઈ જોતું જ નથી. બરાબર છે કે નહીં? અને બીજું કે દરેક વસ્તુ કોઈ એક બ્રિજ બને ને તો એના માની લો કે બ્રિજના માની લો કે 32 પાન હોય અથવા તો 32 તબક્કામાં, તો એક પાન પર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ક્વોલિટી કંટ્રોલ ઓફિસર, પછી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, રોડ એન્ડ બિલ્ડિંગના 5 લોકો જે છે એ સુપરવિઝન કરે છે. એ લોકો ઓકે કરે પછી કામ આગળ વધે છે. અને જ્યારે આખું એ થઈ જાય ત્યારે ગેરી કે એવી કોઈ સંસ્થા જે છે આઈઆઈટી ખડગપુર કે કાનપુર એ આવીને ઇન્સ્પેક્શન કરે. પછી એને માની લો કે 30 ટનની કેપેસિટી હોય તો 30 ટન ફિઝિકલી તમે એટલા પર એનું વજન મૂકો, ઓબ્ઝર્વ કરો કે આને કશું થતું નથી, પછી વેહિકલ એના પરથી પસાર કરો. આવા બધા સેફટી નોર્મ્સ છે.
પણ એનું કોઈ પાલન જ થતું નથી. નહીં તો આમાં મારો એક એડિશનલ પ્રશ્ન કે હું એક જનરલ કરપ્શનનું ઉદાહરણ આપીને કહું કે વાસ્મોના નલ સે જલના કરપ્શનની આપણે ત્યાં બહુ ચર્ચાઓ થઈ, પણ એમાં પ્રશ્ન શું થાય કે મેં ગામડાઓમાં જઈને જોયું છે કે હું જોઉં કે નળ મૂક્યો છે, પાઇપ જ નથી નીચે, કોન્ટ્રાક્ટરને પૈસાય મળી ગયા છે એણે જે કામ કર્યું એના. હવે નળમાં પાઇપ નથી એટલે જળ આવશે એનો સવાલ તો થતો નથી. સરકારે હજારો કરોડ રૂપિયા ખર્ચ્યા, એ રૂપિયા આપણે એમને આપ્યા હતા, એમણે ત્યાં આપ્યા. એના પછી ગામની પંચાયતમાં પેલો એવોર્ડ મૂકેલો હોય કે ગામને 100% નળથી જળનો પુરસ્કાર આપવામાં આવે છે. રાજ્ય સરકારે પણ પીઠ થાપડી દીધી કે ગુજરાત રાજ્યમાં 100% નળથી જળ છે. પણ એના પછી પગલાં લેવાયા જ્યારે અપવાદરૂપ કિસ્સામાં તો કોન્ટ્રાક્ટર સામે લેવાયા, એની પાસેથી સરકારે વસૂલાત કાઢી. પણ એ અધિકારી જેણે જોયા વગર પૈસા આપ્યા, જેણે પરમિશન આપી, જેણે સન્માન કે પુરસ્કાર આપ્યો, એક પંચાયતનો સરપંચ કે જેણે કટકી લઈને બધું થવા દીધું, આ બધાને કેમ નથી પકડતા આપણે સિસ્ટમમાં નથી પકડાતું. એથી પણ આગળ તમે મને કહો કે પાછા એ જ પંચાયતના સરપંચો જે ટ્રોફી લે છે અને પંચાયતનું સંમેલન મળે ત્યારે કહે છે કે આટલા 100% વિલેજીસમાં થઈ ગયું, ત્યાં પછી ટેન્કરો પણ એ લોકો જ માંગે છે. ટેન્કરો પણ એ લોકો જ માંગે છે. એટલે પણ તારા ગામમાં 100% જળ થઈ ગયું તો આજે પણ ટેન્કર રાજ કેમ ચાલે છે? હું તમને કહું કે આ નર્મદા કેનાલ જે છે એમાં ઓલમોસ્ટ 500 કિલોમીટરની કેનાલ છે અને ભગવાનની મહેરબાની છે કે ભલે અમરકંટકથી નીકળતી હોય પણ ગુજરાતને તો એક આખી વોટર ગ્રીડ નર્મદા જ જીવાડે છે ને સાબરમતીમાં પણ એનું જ પાણી છે. અને બીજું કે આપણે જેટલી પણ એના આધારી સૌની યોજના કરી હોય કે બીજી બધી સુજલામ કરી હોય એમાં એકચ્યુઅલી વોટર ગ્રીડ તો નર્મદાનું જ પાણી વપરાય છે ને બનાસકાંઠામાં પણ જાય છે, રાજસ્થાન સુધી જાય છે, કચ્છ સુધી પણ જાય છે. પણ એ કેનાલ પછી જે માઇનોર અને ખેતરના ઢોળિયા સુધી પાણી જવાનું છે એ બાકીનું કામ પતતું જ નથી, વર્ષોથી પતતું નથી. એનું કારણ શું કે જો પતે તો ટેન્કરોની ચોરી કોણ કરે? કારણ કે એક આખી સિસ્ટમ ચાલી રહી છે ને એના આધારે. જેમ પેપર લીકની સિસ્ટમ ચાલી રહી છે એમ પાણીની ચોરીની પણ એક સિસ્ટમ ચાલી રહી છે. તમે કેનાલ જોજો કે અમુક ખેતરો તમને એકદમ લીલાછમ દેખાય, એનું કારણ છે કે તમે આમ સુક્કો ભટ વિસ્તાર હોય એમાં ખેતરો અમુક લીલાછમ, કારણ કે નર્મદાને પાણીની સીધી ચોરી થતી હશે ત્યાં આગળ. પણ આખી જેમાં ઇલેક્ટ્રિસિટીની ચોરી થાય છે કે ગ્રીડમાંથી સીધું લંગર નાખી અને ઇલેક્ટ્રિસિટી ગામને તો કેટલા એનર્જી મિનિસ્ટર છે આ ગુજરાતમાં એ જ ખબર નથી પડતી કે સીધું ત્યાંથી લંગર નાખી દેવાનું એટલે વીજળી ચાલુ. અને સામાન્ય માણસ છે એ આપણે જે છે એ આપણે લાઇન લોસના પૈસા આપણે ભરીએ 32% લાઇન લોસ. એટલે પણ હું 32% લાઇન લોસના પૈસા શું કામ ભરું? અધૂરામ પૂરું પાછું મારા સ્માર્ટ મીટર નહીં પૈસા આપવાના. એટલે બધી બાજુથી પીસાઈ હંમેશા મિડલ ક્લાસ છે. એ દરેક વખતનું ફિક્સ છે કે એણે પોતાના 100 રૂપિયામાંથી 28% જીએસટી ના નામે દર વખતે 100 માંથી 28 પેલા આપણે ભાગ પાડતા ને, પહેલો ભાગ ભગવાનનો, પહેલો ભાગ આનો, એટલે આમાં આપણે ભગવાનનો ભાગ બાજુ પર કાઢી જ દઈએ છીએ. પણ એ ભાગ રિટર્નમાં, કેમ કે ભગવાન તો રિટર્નમાં ઘણું બધું આપે. અહીંયા મજાકમાં નિર્મલા સીતારામનને કહ્યું હતું કે એવું લાગે છે કે ગવર્મેન્ટ ઇઝ માય સ્લીપિંગ પાર્ટનર વિધાઉટ ઇન્વેસ્ટિંગ એ સિંગલ પૈસા. કોઈએ કહ્યું હતું આ ઇલેક્શન્સ પહેલા બહુ સરસ પ્રશ્ન હતો જે નાગરિક તરફથી પૂછવામાં આવ્યો એન્ડ શી ડીડ નોટ આન્સર ધેટ ક્વેશ્ચન. એટલે તરત એને મજાકમાં કહ્યું હતું કે સ્લીપિંગ પાર્ટનર કેન નોટ આન્સર સિટિંગ ઓન એ ડાયસ એમ. એટલે એમ કરીને એને સ્માર્ટલી જવાબ ટાળી દીધો. પણ તમે તથ્યોને નથી ટાળી શકતા. એટલે તમે કોઈનું માઇક બંધ કરી દો પણ અવાજ બંધ નથી કરી શકતા. તથ્ય તો જે છે આપણે પુકારે જ છે. અને એટલે મને જેમ કે એ માઇક બંધ કરવા વાળી વાત પરથી હું નીટ પર પણ આવું કે ઉદાહરણ તરીકે વિપક્ષે મુદ્દાને ઉઠાવ્યો અને ઉપાડવો જ જોઈએ. કેમ કે આ પ્રશ્ન શું થાય કે વિપક્ષ મુદ્દો ઉપાડે ને આપણે એવું કહીએ કે રાજનીતિ કરે છે તો એ ખોટું છે. એનું કામ છે રાજનીતિ કરવાનું, એમણે કરવી જ જોઈએ આ વિષય પર. પણ થાય છે શું કે કન્ક્લુઝન પર ચર્ચાઓ નથી પહોંચતી. એટલે આ વિપક્ષે સરકારને ઘેરશે, પછી આ લોકો વિપક્ષમાં આવે એટલે પાછા એમને ઘેરે, એટલે એક વિષચક્ર ચાલી રહ્યું છે. અને એમાં નાગરિક સખત વહેંચાઈ ગયો છે. એટલે નાગરિક પ્રશ્નને પ્રશ્નની જેમ નથી જોતો, એ કઈ પાર્ટી છે એ જોઈને એ પ્રશ્નને વહેંચે છે. પણ હું તમને કહું કે આ લોકો પોલિટિક્સ જે કરે તે મને એ સમજાવું કે સામાન્ય બાળક કે જે 10મા ધોરણથી જેનું લક્ષ્ય હોય કે મા બાપ એવું નક્કી કરતા હોય કે ડૉક્ટરનો દીકરો ડૉક્ટર જ બને. હવે ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને એના માટે એને બિચારાએ જે 10માંથી 11માંથી 12મા સુધી જે મહેનત કરી, અને અત્યારે દેવાંશી હું ને તમે ભણતા હતા ને ત્યારે તો 12 સાયન્સમાં આપણે બધા જ વિષય ભણવા પડતા હતા, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ બધું જ. હવે શું થઈ ગયું છે, એ ગ્રુપ અને બી ગ્રુપમાં વહેંચાઈ ગયું છે. હવે એ ગ્રુપ અને બી ગ્રુપમાં વહેંચાઈ ગયું છે એટલે તમારે નક્કી જ છે કે તમારે મેડિસિનમાં જવું છે. હવે મેડિસિનમાં શું છે, વૈકુંઠ નાનું છે ને ભગતડા ઝાઝા છે. તમારી પાસે 1.25 લાખ સીટ છે, એમાંથી 55,000 બેઠકો જે છે એ તમારી પાસે જનરલ એટલે સરકારી પેલામાં છે, અને બાકીની 70,000 છે એ તમારે
આ મેનેજમેન્ટ Management quota પ્રાઇવેટ છે. મેનેજમેન્ટ કે સેલ્ફ ફાઇનાન્સ કે આ બધામાં છે. ઇવન ગુજરાત સરકારની GMERS છે હા. એમાં પણ તમારે 3 લાખ ને 6 લાખ ફી ભરવી પડે છે. તમને બીજે મેડિકલ કોલેજ છે કે NHL મેડિકલ કોલેજ છે કે MS યુનિવર્સિટીની મેડિકલ કોલેજ છે કે સુરતની છે, ત્યાં તમને રિઝનેબલ 50,000 રૂપિયા કે 60,000 રૂપિયામાં તમે પર યર ભણી શકો છો. હવે લોકોને શું લાગે છે કે સાલું ત્યાં મને એડમિશન ના મળે તો હવે એ એડમિશનમાં પણ 55,000માં પણ તમારે શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, OBC, સોશિયલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ, ઇકોનોમિકલી વીકર સેક્શન એ બધા કોટા બાદ કરીને જે નીટ જે સીટ આવે એની સંખ્યા તો ઘટી જ જાય. એમાંય બિચારો છોકરો મહેનત કરતો હોય કે મને એમ્સમાં મળે, મને પોંડિચેરીની જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ સાયન્સમાં મળે, એના માટે જાત ઘસી નાખતો હોય, મા બાપ પણ પૂરી મહેનત કરતા હોય અને આવા માફિયાઓ ઘૂસી જાય. એક્ઝેક્ટલી, પૈસા આપો ને ડોક્ટર બનો, પૈસા આપો ડોક્ટર બનો. હે અને પછી કાતરો ભૂલો પેટમાં. અરે પેટમાં કાતર ભૂલો ત્યાં સુધી ઠીક છે. તમે પેલું પૂનામાં જોયું હશે કે પેલા પોર્સવાળા કેસમાં કે એને બ્લડ સેમ્પલ બદલી કાઢ્યું. અને બીજું કે આવી રીતના બનેલા ડોક્ટરો શું તમે માનો છો કે ગામડામાં જઈને સેવા કરશે? કોઈ દિવસ નહીં. એ ચોરીથી ગુસ્સ્યો છે, એ ચોરી જ કરશે. ચોરી જ કરશે. Fix છે. એ સરકારી નોકરીમાં કેમ ચોરી છે? વાત એ કાલે ઉઠીને કોઈનું લીવર બદલશે ને કોઈનું કિડની બદલી કાઢશે. હા, ઓર્ગન ચોરશે, બીજું શું? હા, એટલે આ ઓર્ગન ચોરી કરશે. એટલે અનએથિકલ જે છે એ અનએથિકલ જ છે. એ રોંગ ઇઝ એ રોંગ ઇઝ એ રોંગ. અને તમને કહું કે આ નીટનું આખું બધું કેમ આવ્યું, તમે મને કહો કે ગુજરાતના વિદ્યાર્થીને ગુજરાતમાં જ 85% બેઠકોમાં પ્રવેશ શા માટે નથી મળતો? તો પછી મારે 12 સાયન્સ શું કામ ભણવું જોઈએ? મારે હવે 12 સાયન્સમાં જુઓ ડમી સ્કૂલો ખુલી ગઈ છે. એટલા માટે ડમી સ્કૂલો ખુલી ગઈ છે કારણ કે 12 સાયન્સ જે છે એ તમારે ડમી સ્કૂલમાં જવાનું, કારણ કે તમારે તૈયારી તો નીટની કરવાની છે, તમારે તૈયારી JEEની કરવાની છે, તમારે JEE એડવાન્સની તૈયારી કરવાની છે. એટલે પછી કોટા ફેક્ટરીઓ ચાલુ થઈ જાય છે, દિલ્હીના કોચિંગ ક્લાસીસ ચાલુ થઈ જાય છે, કાં પછી આ બરોડામાં જે રોય ઓવરસીઝ જેવા કાઉન્સેલિંગ સેન્ટર ચાલુ થઈ જાય છે, જે તમને એવું કે જો તમારા છોકરાને અહીં એડમિશન નહીં મળે તો મેનેજમેન્ટ કોટામાં અહીં અપાઈશ, નહીં તો હું ફિલિપાઇન્સમાં અપાઈશ, નહીં તો ચીનમાં અપાઈશ, નહીં તો યુક્રેનમાં એડમિશન અપાઈશ, મોરેશિયસમાં અપાઈશ. એટલે આ બધા છે દુકાનો ખોલીને બેઠા છે. અને બીજું કે તમે જુઓ કે ગામડાનો ગરીબ વિદ્યાર્થી ક્યાં જાય, મધ્યમ વર્ગ પરિવારનો વિદ્યાર્થી છે એ ક્યાં ભણવા જાય? એક જમાનો એવો હતો કે અમદાવાદના ખ્યાતનામ ડૉક્ટરો હું જોઉં છું બધા સામાન્ય પરિસ્થિતિમાંથી આવેલા છે, 12માં સાયન્સમાં ગુજરાતી મીડિયમમાં ભણીને પણ આજે એ લોકો દે આર ડુઈંગ વન્ડરફુલ જોબ, નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતિ પામેલા છે. તો એનું કારણ એ છે કે ગરીબીમાં હતા પણ છતાં એમને આ સરકારી મેડિકલ કોલેજમાં ભણ્યા, ગામડામાં જઈને એમને સેવા કરી અને સારું કરે. હવે અત્યારે તમે જે નામ નથી આપવા મારે કોઈ પણ સંસ્થાઓના, પણ આજે પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં કરોડો રૂપિયાની ફીસ આપીને તો ભાઈ મા બાપ પણ એવું વિચારે ને કે વળતર સમજી ગઈ. બધા જ આપણા દર્શકો પણ સમજી છે. એટલે વડોદરાથી તો આપણે આવી જઈએ પાછા અહીંયા અને વડોદરાની આસપાસ જ જુઓ ને કેટલું બધું સેવાનું છે અને બધે જ છે. હવે તમે જુઓ અને બીજું દેવાંશી ક્યારેક આ વિષય પર ડિટેલમાં પણ ડિસ્કશન કરવા જેવું છે કે તમે આટલી બધી મેડિકલ કોલેજીસ તો ખોલી દીધી પણ તમારી પાસે સ્ટાફ છે? તમારી પાસે ક્વોલિફાઈડ પ્રોફેસર્સ નથી, તમારી પાસે સારા સર્જન નથી, તમારી પાસે સારા યુરોલોજિસ્ટ નથી, પેથોલોજિસ્ટ નથી, નેફ્રોલોજિસ્ટ નથી, ઓન્કોલોજિસ્ટ નથી. તમે છોકરાઓને એડમિશન તો આપી દીધા પણ એમને કોઈ પરમેનન્ટ બનાવે એવા ન્યુરોફિઝિશિયન કે એ બધા તો કોઈ છે જ નહીં. એટલે પછી તમે શું ઇન્સ્પેક્શન આવે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું કે તો પછી એ ત્યાંથી એક કોલેજથી બીજી જગ્યાએ લક્ઝરી બસ ભરીને સ્ટાફને બતાવી દે, પછી ફરી પાછું અવસર વીતે એટલે બીજી જગ્યાએ મોકલી દે. તમે મને કહો તો ખરા આનું ઇન્સ્પેક્શન કેમ નથી થતું? એક્ઝેક્ટલી, વાત સાચી. બધું આઉટસોર્સિંગથી ચલાવવાનું, નર્સિંગ સ્ટાફ બી આઉટસોર્સિંગથી ચલાવવાનું, બધું જ આઉટસોર્સિંગથી. હું તમને કહું કે આજે એન્જિનિયરિંગની હજારો વિદ્યાર્થીઓની સીટો કેમ ખાલી પડી રહી છે? કારણ કે B ગ્રુપની A ગ્રુપ થઈ ગયા એટલે જેને મેડિસિનમાં નથી મળતું એ પછી બિચારો વિદેશ જશે પણ એને એન્જિનિયરિંગમાં નહીં મળે. એન્જિનિયરિંગ વાળો જે છે એને એટલી બધી સીટ થઈ ગયા કે હવે સાયન્સમાં 4% સીટો ભરાઈ છે. હા, એ તો વેપાર છે. એન્જિનિયરિંગ તો એન્જિનિયર્સની હાલત ખરાબ કરી નાખી સિસ્ટમે. વાત સાચી. આટલું સુંદર ક્ષેત્ર, ત્યાં કોઈ જ પ્રેક્ટિકલ અનુભવ ને લેબોરેટરી વગર આપણે મશીનમાંથી પેલું છાપીને બહાર કાઢતા હોય એન્જિનિયરો બહાર કાઢ્યા અને બિચારાની હાલત ઘેટા જેવી થઈ ગઈ. હવે એમને કોઈ જગ્યાએ જોબ જ નથી મળતી. હા,
કેમ કે સ્કિલ નથી, આપણે ત્યાં સ્કિલ ન મળી એન્જિનિયરિંગ બન્યા સ્કિલ નથી મળી, સ્કિલ મળ્યા પછી સ્કિલ અપગ્રેડેશન નથી. તે દુનિયા જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર જઈ રહી ચાલે છે છે આપણે. અને હજુ પણ વર્ષો જૂનું ચાલે છે. એટલે અમુક તો જાવા ને અમુક એવી લેંગ્વેજ એ લોકોને ભણવાની આવે એન્જિનિયર્સ, તો એ લોકો કહે કે આ બધું કશું છે જ નહીં વાસ્તવમાં, એમ ચોપડમાં થોથા ગોખીએ છીએ. વેરી ટ્રુ. મારા પિતાજી ભણતા હતા ને ત્યારે યંગ મોડ્યુલસ આવતું હતું. હું ભણતો હતો ફિઝિક્સ ત્યારે યંગ મોડ્યુલસ આવતું હતું. અને મારો દીકરો 12 સાયન્સમાં આવ્યો ત્યારે પણ યંગ મોડ્યુલસ જ આવ્યું. હવે તમે મને કહો કે મારે શું કરવાનું? અત્યારે ક્યાં સ્પેસ પર જઈ રહી છે અને આપણે ક્યાં જઈ રહ્યા ના, આ બહુ ગંભીર, ઘડિયાળના કાંટા પાછા લઈ જવા જેવી વાત છે. આપણે બહુ બધા ક્ષેત્રમાં એકચ્યુઅલી ઘડિયાળના કાંટા પાછળ લઈ જઈએ છીએ. એટલે આપણે જ્યારે, મને ખબર છે કે આપણે આવું કહીએ તો બહુ બધાને ગમે નહીં, પણ હકીકત એ છે કે આપણે સખત દંભી પ્રજા છીએ કે આપણે આપણા દેશને અવ્વલ લઈ જવો છે, પણ છતાંય વાતે વાતે ચોરી કરવી છે. ઈમાન બાજુ પર મૂકી દીધું છે. તમે કહ્યું એટલે કહું, તમે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો કેટલું પૂરું છે, કેટલું પુઅર છે કે બિહારમાં તમે જુઓ તો અઠવાડિયામાં 5 પુલ પડી ગયા. અને તમે જોજો કે એમાં કોઈ ઇન્ક્વાયરી પણ કશું પણ થાય ને એટલે કે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી દીધી છે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ કયો ચમરબંધી છે તો મને બતાવો આજ દિન તક. અને જે ક્રિસ્ટલ ક્લિયર હોય એમાં એસઆઈટી ને વર્ષો લાગે અને પછી જવાબ આવે ત્યારે પેલો અધિકારી કાં તો સ્વર્ગે સિધાઈ ગયો હોય ને નેતાએ ના હોય ને કશું જ ન હોય, કશું જ ના હોય. અને તમે જુઓ કે આ એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ તમે જુઓ કે ક્લાસ 1 ક્લાસ 2 માં કોઈ પકડાતું નથી. એ તો બધી દિવ્ય આત્માઓ છે, એ બધા દિવ્ય આત્માઓ છે. બિચારો પેલો જમાલપુર પાસે કોન્સ્ટેબલ જે છે એને 25 રૂપિયાની લાંચ લીધી તો એમાં પેલા ફૂલવાળાએ ફરિયાદ કરીને એને તમે સસ્પેન્ડ કરી નાખ્યો અને ખુશ થઈ ગયા કે એન્ટી કરપ્શન એની પ્રેસ નોટ પણ આવે. પણ જે ક્લાસ 1ના લોકો જે હજારો કરોડ રૂપિયાનું કરપ્શન કરીને બેઠા છે અને જેને કારણે અમદાવાદ શહેર અને આસપાસ રિયલ એસ્ટેટ જે છે એકદમ બબલની જેમ બધા પૈસા ત્યાં જ જાય છે. તમે જુઓ કે એવી કોઈ સ્લીપિંગ પાર્ટનર્સ છે અધિકારીઓ, અને એના આધારે જ બધી પોલિસી રચાતી હોય છે ને તો જ પછી આ સ્કેમ થતા હોય છે. પછી કશું થતું નહીં. તમે જુઓ કે મોરબીમાંય કશું થયું નહીં, હરણીમાંય કશું થયું નહીં, તક્ષશિલામાં પણ કશું થયું નહીં અને રાજકોટમાંય કશું થશે નહીં. બધા એકબીજા પર ઢૂંઢી રહ્યા છે. છેલ્લે ઇમ્પોર્ટન્ટ ફાઇલો ગુમ થઈ ગઈ. દિવાનસી તમે મને કહો કે ઇમ્પોર્ટન્ટ ફાઇલો ગુમ થઈ ગઈ. બીજું કે જે પેલા બુલડોઝરથી જે સફાઈ થઈ એ સફાઈમાં કયા પુરાવા ગયા. હવે જુઓ જ્યારે મેટર ચાલવા પર આવશે ને ત્યારે અલ્ટિમેટલી તો ઇન્ડિયન એવિડન્સ એક્ટ આવવાનો છે અને મને ઇન્ડિયન એવિડન્સ એક્ટ પર પૂરો ભરોસો છે કે ત્યાં વકીલો બાજી જીતી જશે. અને ભાઈ મામલો તો શું લોકલ કોર્ટથી હાઈકોર્ટ ને હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં જશે ત્યાં સુધીમાં તો નર્મદા નદીમાંથી ઘણું પાણી વહી ગયું હશે. વાત સાચી. અને એ પાછું રણમાં વહી ગયું હશે અને ગુજરાત તરસ્યું હશે. ખેર, છેલ્લો પ્રશ્ન સર કે આમાં તમે કહ્યું ને ભરૂચ આ જ્યારે નર્મદાનો આપણે સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થાય છે ને ત્યારે એક દિવસમાં જેટલું પાણી આ ભરૂચ અને દરિયામાં જે વહી જાય છે ને એ એક દિવસનું પાણી ઇઝ ઇક્વિવેલન્ટ ટુ નીડ ઓફ 365 ડેઝ ઓફ ગુજરાત. આખા ગુજરાતને 365 દિવસની પીવાના પાણીની જરૂરિયાત સંતોષાય એટલું પાણી એક દિવસમાં ઓવરફ્લો થઈને જતું રહે છે. પણ એનો આપણે પૂરતો સંચય કરતા નથી અને પછી ટેન્કરથી આપીને નલ બેરેજ બની રહ્યું છે પણ ખાસા વર્ષોથી હું સ્કૂલમાં ભણતો હતો ને ત્યારથી ત્યારે કલ્પસર તો બિચારા ડોક્ટર કારણે મરી પણ ગયા સદનસીબે, ભગવાન એમના આત્માને શાંતિ આપે. પણ એ જીવ્યા ત્યાં સુધી કલ્પસરની વાતો કરતા રહ્યા, કશું થયું નહીં. અને દર વર્ષે બજેટમાં હું જોઉં છું કે કલ્પસર માટે 1 કરોડ રૂપિયા ફળવાય છે કલ્પસરના અભ્યાસ માટે, પછી આગળ કશું થતું નથી. ભાડભુજ બેરેજ જે છે એ દર વખતે આવે બજેટમાં કે એના માટે આટલી ફાળવણી થઈ છે પણ એ બનતો નથી. હું જોવા ગઈ હતી, બની રહ્યો છે દર 12 વર્ષે ત્યાં મેળો ભરાય છે, એક થાય છે, બાકી એને વાત કરતા કશું થતું નથી. હા, એ બધા મેળાએ બંધ થઈ ગયા ને, આમ વૌઠાનો પેલા ગોળ ગધેડાનો કે વૌઠાનો ગધેડાનો મેળો કેવા કે. ખેર, છેલ્લો પ્રશ્ન સર કે નાગરિકોની અંદર એ ચેતના જાગે કે પક્ષોનું તો કામ છે કે એ માત્ર રાજનીતિ જોઈને એકબીજા પર વાત કરશે, નાગરિકો શું કામ સિલેક્ટિવ આઉટરેજ બતાવે છે, એના માટે શું કરી શકાય? આમાં તો એવું છે ને કે હું હંમેશા કહું છું કે ભાઈ એટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ લિબર્ટી. દરેક નાગરિક જો પોતે જાગૃત નહીં થાય તો પછી એને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર રહેશે જ નહીં. આપણે પોતે જ જાગૃત થવું જોઈએ ને કે ભાઈ આ ખોટું છે, એ ખોટું છે. હવે તમે પોતે જ
આ કોચિંગ ક્લાસીસ વાળાને 20 લાખ ને 30 લાખ ને 40 લાખ રૂપિયા આપો છો ને, હા, 10 લાખ એડવાન્સ આપો છો, 5 લાખ રૂપિયા કન્સલ્ટન્સી ફી આપો છો, કારણ કે તમને એવું લાગે છે કે તો મારો છોકરો ડોક્ટર બની જશે. વાત સાચી. એટલે લાંચ આપવાનું શરૂઆત કોણ હિસ્સો કરે છો છે? તમે એનો, હા, એટલે નીડનો તમે હિસ્સો બની રહ્યા યુ આર ઓલ્સો પાર્ટ ઓફ ધેર નીડ ને. અથવા તમે કહો છો કે આને તો કે 40 લાખ આપીને એડમિશન લઈ લીધું, તો એમાં ઘણા લોકો ગૌરવ અનુભવતા હોય છે કે ના અમાર તો થઈ ગયું. ઘણા લોકો ભલામણ કરે કે સાહેબ સારું ટેબલ મળે એવું કંઈ ગોઠવી આપો ને. અલ્યા ભાઈ શું સારું ટેબલ? તમે જુઓ તો ખરા કે સારું ટેબલ. મને કહો કે આરટીઓમાં દર ત્રીજે દિવસે સર્વર જે છે એ ઠપ થઈ જાય છે. હા, હે, અને છતાંય જેને લાયસન્સ લેવું હોય એના લાયસન્સ તો મળી નીકળે જ જાય છે છે. ને. હા, આ ગુજરાતમાં હમણાં ગુજરાત યુનિવર્સિટી ને બીજી બધી યુનિવર્સિટીઓમાં જીકાસ નામનું એક આખું પ્લેટફોર્મ ઊભું થયું, બરાબર છે કે નહીં? એટલે હવે કોઈ વિદ્યાર્થી મોડાસામાં હોય કે પાટણમાં હોય કે પાવી જેતપુરમાં હોય કે પાદરામાં હોય, એને એડમિશન લેવું હોય તો તમારે જીકાસમાં કરવાનું, કે સેન્ટ્રલાઇઝ એડમિશન સિસ્ટમ આવી ગઈ, બરાબર છે. હવે એને કારણે શું થયું કે ગામડાની બિચારી દીકરી જેને પોતાના ડોક્યુમેન્ટ ઇન્ટરનેટ પર અપલોડ કરતા નથી આવડતું, જેને કાં તો કોઈ સ્ટોરમાં જઈને કરાવવું પડે, જ્યાં સાયબર સ્ટોર હોય કે ત્યાં જઈને કરાવવું પડે, કારણ કે એને બધા ફોર્મ ને બધું ઓનલાઈન ભરવાનું છે. તમે વિચારો કે પંચમહાલ છે કે સંતરામપુર છે કે દાહોદ છે, જ્યાં છેવાડાના ગામડાની વ્યક્તિ, એને ઇન્ટરનેટ ફેસિલિટી નથી ને એને એટલી સાક્ષરતા નથી ને ગામડામાં એટલી ફેસિલિટી નથી, ત્યાં એને પોતાના બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, અને પછી અહીંયાથી સેન્ટ્રલાઇઝ કમિટી નક્કી કરે કે તને ત્યાં એડમિશન આપવામાં આવે છે. જે આપણે નિયરેસ્ટ સ્કૂલ જે છે, નિયર બાય સ્કૂલનો કન્સેપ્ટ જે છે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં છે. પણ હવે દાહોદવાળાએ શું કામ ફોર્મ ભરવાનું? એટલે ભાઈ પહેલાં દાહોદવાળાને દાહોદમાં એડમિશન મળતું જ હતું, બરાબર છે કે નહીં? છોટાઉદેપુર વાળાને છોટાઉદેપુરમાં મળે, ને પાવીજેતપુર વાળાને પાવીજેતપુરમાં મળે, ને બોડેલી વાળાને બોડેલીમાં મળે. તો તમે શું કામ એને કહો કે ફોર્મ ભર? આમાં થયું શું અલ્ટિમેટલી કે 60% સીટો ખાલી રહી સરકારી યુનિવર્સિટીની, અને પ્રાઇવેટની બધી બૂમ પડી ગઈ ત્યાં. પ્રાઇવેટમાં આપણે ભરાઈ ત્યાં ગયું. નિયમો પ્રાઇવેટને હેલ્પ કરવા માટે જ બને છે. આપણે અલગ ટાઈપના સમાજવાદી છીએ. આ વખતે તમે જુઓ કે રિઝલ્ટમાં પણ એટલું બધું અદ્ભુત રિઝલ્ટ આવ્યું, આપણે ઇલેક્શન્સ વખતે અદ્ભુત રિઝલ્ટ જ અદ્ભુત રિઝલ્ટ આવ્યું, એટલે ફીલ ગુડ ફેક્ટર આવ્યું, એટલે બધા સેલ્ફ ફાઇનાન્સ વાળાને બધા ખુશ છે, પક્કા. પ્રાઇવેટ સ્કૂલ્સ વાળા ખુશ છે, એટલે એમની સામે કશું થતું જ નથી. અને અગેન સૌથી વધારે શોષણ પેલા એ આદિવાસી છોકરાઓનું જ થાય કે એમની માર્કશીટો લઈ આવે એજન્ટો, એમને આપે 5,000 રૂપિયા, એમના નામે એડમિશન લે ને એમની સ્કોલરશીપો લીધા થઈ કરે. એટલે કેટલી એવી કોલેજ છે કે જ્યાં એક જ પ્રોફેસર છે અને આખા ડિપાર્ટમેન્ટ ચાલે છે, અને એમાં અડધી તો નેતાઓની મંત્રીઓની કોલેજો છે. ફૂલ એડમિશન થયા છે, ભણાવવા વાળા કોઈ છે જ નહીં, કેમ કે કોઈ આવતું જ નથી. દેવાંશી, આ સ્કૂલ છે એટલે હમને આ બધું જે છે શાળા પ્રવેશોત્સવ બહુ સારી વાત છે. મને કહો કયા નેતાના દીકરાઓ આ શાળા શાળા પ્રવેશોત્સવમાં કઈ ક્યાં? એ બધાના દીકરાઓ અને દીકરીઓ જે છે એ ફોરેનમાં ભણે છે, કાં પછી બેસ્ટ પબ્લિક સ્કૂલમાં ભણે છે કે જ્યાં 5 લાખ રૂપિયા ફી છે. એ લોકો ફી રેગ્યુલેશન કમિટીમાં પણ નથી આવતા, અને કાં તો મેક્સિમમ કેવીમાં ભણતા હશે, બાકી હા બેસ્ટ સ્કૂલ્સમાં ભણતા હશે એ લોકો. એક દાહોદના ડીઈઓ હતા, એમણે એનું ઉદાહરણ સેટ કર્યું હતું, મને યાદ છે ત્યાં સુધી, આંગણવાડીમાં પોતાના બાળકને મોકલ્યું તેડા ઘરમાં ને એ રીતે. પણ એવું કેટલા લોકો કરી શકે છે એ બહુ મોટો પ્રશ્ન છે. આપણે અપેક્ષા રાખીએ કે આ એપિસોડ જોઈને કોઈની એવી આત્મા મારા જાગે. પિતાજીએ મને કહ્યું હતું કે નહીં, મારા દીકરાને હું જે ગામમાં, હું બોડેલીમાં જ્યાં ભણ્યો ઢોકલિયા પ્રાથમિક કુમાર શાળામાં, ત્યાં બધા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હતા. મારા પિતા એવું કહ્યું કે ભાઈ હું આ ગામમાં જ રહીશ. મારા મધર ફાધર બંને એજ્યુકેસ્ટિસ હતા, એ લોકો નક્કી કર્યું કે મારા બાળકોને અહીંયા જ ભણાવીશ, અને આઈ સી દેટ માય સન વુડ બીકમ એન એડિટર ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન ફ્યુચર. એટલું મારા ફાધરનું કમિટમેન્ટ હતું, અને સદનસીબે માતાજીની કૃપા. પણ એ હોવું જોઈએ, તો જ છે ને તમારામાં એ નિષ્ઠા આવે, પણ હવે તો કમિટમેન્ટ આવે. શિક્ષકો છે એ પોતાની શાળામાં પોતાના છોકરાઓને નથી હું એ જ કહું છું, ભણાવતા, એ પ્રાઇવેટમાં મૂકીને આવે છે. હું એ જ કહું છું કે આ આઈએએસ ઓફિસર્સ, આ આઈપીએસ ઓફિસર્સ જે શાળા પ્રવેશોત્સવમાં જાય છે, કે નેતાઓ બધા જ, બધા મંત્રીઓ, ધારાસભ્યો, એ જે સ્કૂલોમાં પ્રવેશોત્સવ કરાવવા જાય છે ત્યાં પોતાના બાળકોને ભણાવે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાળાનું એવું હોવું જોઈએ કે જ્યાં હું મારા બાળકને ભણાવી શકું. એવું નથી દેવાંશી, શાળાઓમાં ઓરડા નથી. વચ્ચે હું તમને કહું કે અમે લોકો એક સ્ટડી સર્વે કરતા હતા, કારણ કે નેશનલ સર્વે આવ્યો કે ભાઈ દીકરીઓ જે છે 7મા ધોરણ પછી ત્યાંથી ઉઠી જાય છે, મા બાપ મોકલતા નથી. તો તપાસ કરી તો કહ્યું કે ભાઈ બીજા ગામમાં જવું પડે છે, અથવા તો દીકરીને જે પ્રાઇવેસી જોઈતી હોય 7મા 8મા 9મા, એને વોશરૂમ નથી મળતા, ક્લીનલીનેસ નથી હોતી, હાઇજીનના ઇસ્યુ છે. એટલે મા બાપ બિચારા ઈચ્છે તો પણ પોતાની દીકરીને ભણાવી શકતા નથી. આપણે બેટી પઢાઓ ને બેટી બચાવોની વાતો કરીએ છીએ, પણ પરિસ્થિતિ કેટલી ખરાબ છે તો જુઓ. એજ્યુકેશન અને હેલ્થ
આ બે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખરેખર તમે મને કહો કે જીડીપીના કેટલા રૂપિયા વપરાય છે? હા, અને આ વખતે તો હાઈએસ્ટ 55,000 કરોડ એજ્યુકેશનમાં આપ્યા, પણ આપણે ઇન્ફ્રા અને સિસ્ટમો લાવવા સિવાય વાપરતા નથી, કેમ કે ત્યાં કમિશન મળે છે. જ્યાં કમિશન ખબર મળે છે છે ત્યાં જ આપણને, થાય છે. શિક્ષકોની ભરતી નથી કરતા. ક્યાં શિક્ષકોની ભરતી થાય છે? બિચારાઓને માર મારે છે ખાવા રસ્તા પર, વાત અને સાચી. જેટલી ભરતીની જાહેરાત કરી એનાથી વધારે તો વેકેન્સી છે અત્યારે. વેરી ટ્રુ. અને તોય એ લોકો ખુશ છે, એ ખુશી એમને બહુ જલ્દી મળે એવી અપેક્ષા સાથે. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ દેવાંશી, ઓલવેઝ પ્લેઝર ટોકિંગ ટુ યુ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.